તો મંતવ્ય એવું છે કે કદાચ આ અફવા જ હોઈ શકે, કારણ કે હમણાં રજાઓ ગઈ છે તો એના કારણે ઉપરથીને પેટ્રોલ ન મળ્યું હોય, બની શકે. અને યુદ્ધનો માહોલ જે છે અત્યારે, તો એ જોતાં લોકોમાં એવો ભય ઊભો થઈ ગયો છે કે પેટ્રોલનો જથ્થો ખૂટવા માંડ્યો છે. અને અમીન માર્ગ ઉપર એક પેટ્રોલ પંપ પણ બંધ થઈ ગયો અત્યારે, એટલે લોકોમાં વધારે પડતો આ ભય ઊભો થયો છે. અને પેટ્રોલ એ જીવન જરૂરી વસ્તુ છે, કોઈ પણ સંજોગોમાં પેટ્રોલ વગર નથી ચાલવાનું. તો એ લોકો શું છે કે અફવાના કારણે આ બધી અત્યારે ભીડ તમને જોવા મળી રહી છે. ખાસ તો વાત કરીએ, હર્ષદભાઈએ પણ કહ્યું છે કે અત્યારે ખોટી અફવાઓમાં ન આવે. લોકોને આપ શું અપીલ કરશો? હું લોકોને અપીલ એવું કરું છું કે પ્રશાસન ઉપર વિશ્વાસ રાખે. જો કદાચ પેટ્રોલનો જથ્થો ખૂટી પણ ગયો હોય તો મને તો વિશ્વાસ છે કે સરકાર આના માટે કોઈક ને કોઈક પગલાં લેશે તો ખરા. તો લોકોને એટલી એક અપીલ છે કે તમે મન શાંત રાખો, શાંતિ જાળવી રાખો અને બને ત્યાં સુધી પેનિક ન થાઓ. ખાસ તો વાત કરીએ કે પેટ્રોલ અને ડીઝલનો લોકો એક જથ્થો છે તે ઘરમાં રાખશે, આ કેટલું ઘાતક છે? હવે પેટ્રોલને લગભગ બેગમાં કેવી રીતે આપવા નથી દેતા, પણ અત્યારે બોટલો પણ લઈને આવે છે લોકો અને પેટ્રોલનો ખોટો જથ્થો સંગ્રહ કરે છે. તો હું તો એમ જ કહું છું કે પેટ્રોલનો જથ્થો સંગ્રહ કરવો ઘરમાં એ યોગ્ય નથી. તો જેમને ઉપયોગમાં આવતું હોય એમને પણ મળવું જોઈએ પેટ્રોલ. તો તમે ટાંકીમાં પુરાવો, ફૂલ ટાંકી કરાવો, વાહનમાં પુરાવો, પણ આવી રીતે બોટલમાં કે એવી રીતના કેરબામાં તમે લઈને જાઓ એ યોગ્ય બાબત નથી.